નમસ્કાર. આંબામોહડા ગ્રામ પંચાયતને લઈને વાત કરીએ તો એક આરસીસી રોડનો વિડીયો વાયરલ થયો હતો થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા. એને લઈને વાત કરીએ તો અમારી સાથે વિપુલભાઈ જોડાય છે. વિપુલભાઈ, જે આ આરસીસી રોડનો જે વિડીયો વાયરલ થયો હતો તે કયા કોન્ટ્રાક્ટરે કર્યો હતો અને કેવી અવસ્થામાં કર્યો હતો અને શું વિગત છે તે સમગ્ર જણાવશો. પહેલા તો હું બધાને બે હાથ જોડીને એ જ કહીશ, બધા જય આદિવાસી. જય આદિવાસી. અમારે જે આંબામોહડા ગ્રામ પંચાયતના લાખિયા ગામના મગરી ફળીની અંદર આરસીસી રોડનું કામ થયું હતું, જેમાં ગામ લોકોને એ પણ ખબર નથી કોન્ટ્રાક્ટર કોણ છે. અને જ્યારે રસ્તાની કામગીરી કરવામાં આવી છે તો ખાલી આરસીસીમાં વગર મટીરિયલ ખાલી પોતું મારવામાં આવ્યું છે. હવે જે કામ કર્યું છે એના જે સ્થાનિક યુવાનો દ્વારા મને બોલાવવામાં આવ્યો અને જે અમે આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો. તો અત્યારે કોન્ટ્રાક્ટર અને તલાટીની મળતી માહિતી મુજબ કે વર્ક ઓર્ડર સિવાયનું કામ થયું છે એવું કહે છે. બરાબર. અને મેપિંગ વગર રસ્તો કરવામાં આવ્યો છે. અને જે કોન્ટ્રાક્ટરને એવું કેવું થાય છે કે જે મેં એડવાન્સ કામ કર્યું છે અને મારી ભૂલ છે, અને એમને એ પણ સ્વીકાર્યું છે કદાચ હવે રસ્તો પંચાયત દ્વારા મને ગ્રાન્ટ ના આપવામાં આવે તો બી હું સેવાના રૂપે ફરી કરી આપીશ. તો અમારા જે ગ્રામ લોકોના જે 5 ગામડાના છોકરા અને યુવાનોનો પ્રશ્ન એ જ છે કે આ રસ્તો ફરીથી રિપીટ થવો જોઈએ અને આવી બેદરકારી અમારી આંબામોહડા પંચાયતની અંદર બીજો કોઈ વાર કોન્ટ્રાક્ટર કરવો જોઈએ. જય આદિવાસી. શું લાગે છે આ રસ્તા પાછળ ખાસ અધિકારીઓનો પણ હાથ હોઈ શકે કે શું? તમને શું લાગે છે? જી પણ હવે સાહેબ એના માટે હું કંઈ કહી શકીશ નહીં, કેમ કે વર્ક ઓર્ડર સિવાયનું કામ છે અને એડવાન્સ કામ છે એવું કોન્ટ્રાક્ટર પણ કહે છે. એમાં સાહેબે પણ સમજાવ્યું કે મેપિંગ વગર રસ્તો થાય નહીં, વર્ક ઓર્ડર સિવાય રસ્તો થાય નહીં, તો એમની એડવાન્સ રસ્તાનું કામગીરી કરી એમની પોતાની ભૂલ છે, કોન્ટ્રાક્ટરની પોતાની ભૂલ છે. ખાસ રિપોર્ટ સાથે પ્રકાશ ડામોર.